હે એમ કહેતો હતો હવે સમજ્યો હું તો એમ તારે સમજાવવો જોઈએ ને હરખે મને કે શું કહેશો રહ્યો હે તો તારે બોલાવા જોઈએ ને આમ રાડ પાડીને. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. આજે આપણે 5:45 સવારના વહેલા ઉઠી ગયા હતા. તો ઉઠવાનું થોડોક વહેલું હતો, 5:30 અલાર્મ વાગ્યો હતો, પણ રાત્રે સૂતા મોડો થઈ ગયો હતો. અને જ્યારે સુવાનો ટાઈમ થયો ત્યારે જ લાઇટ ગઈ. તો લાઇટ 2.5 કલાક લાઇટ ગઈ. તો એમ કરતાં કરતાં સુવામાં થોડોક લેટ થઈ ગયો અને ઉઠતા 6 વાગી ગયા હતા. તો આજે આપણે ખમીરમાં આપણે સકડી જવાની છે. તો માલ દઈ મૂકવાનો છે ખમીરમાં. દર મહિને સકડી જાતી જ હોય છે. કારીગરો અહીંયા માલ લઈ જે તૈયાર કર્યો હોય કાપડને જે ઓર્ડર હોય તો લઈને દેવા જવાનું હોય છે. તો આજે જાય છે રે બધા, હું નથી જવાનું, ખાલી માલ દઈ મૂકીને કાચો માલ મંગાવી લેશું. થોડુંક કારણ છે તો આપણે નથી જવાનું આજે. તો બને રહેજો આજના બ્લોગમાં. ત્રણેયમાં દીકરો તો હજી સૂતા છે, એની મોર્નિંગ થઈ નથી. આપણે વહેલા ભાંજણી બાંધી નાખી છે. ભાંજણી ચીરું સૂર્યો. આ ભાંજણી કાલ બાંધી નાખવાની હતી, પણ કાલ લેટ થઈ ગયો. પછી તો આજે ભાંજણી બાંધીને ચીરું સૂર્યો. આજે આ સૂતા છે. અયાનભાઈની મોર્નિંગ થઈ ગઈ છે. અમારે ઉઠીને બેસી ગયા છે. કયા વિચારમાં? સવારના ભાઈ ઉઠી ગયા છે. અમારે આરામથી બેસી ગયા. કોલખી વાર ધ્યાન નતો કરતો ને, ધ્યાનમાં નતો બેસી ગયો ને. ચાલો આપણે સકડી આવી ગઈ છે, તો આપણે થેલો દઈ દઈએ આપણો. તો સકડી સામે આવી ગઈ છે. સકડી સામે આવે એટલે આપણે માલ ચડાવી દઈએ. સકડી આવી ગઈ છે, ચાલો આપણે માલ આપી દઈએ. કેમ આજે ઓછા લાગે છે ને? જય ભીમ વિજયભાઈ. હા આજ રજા. તો ધાબરાનું પાણ આપણે બાંધીને લાંબો કરીને હરાકા નાખીને વેરી નાખ્યો છે. હવે હુકાઈ હેર્યો. બાપા છે પાણમાંથી. આપણે હવે જઈએ ઘરે. પછી વારવાનું થશે ત્યારે આવશું. પાણી ભરાય છે. એને ભાઈને આજ હિંચકો ખાવાનો વારો આવી ગયો છે. શ્રેયાંશભાઈ હજી ઉઠ્યા નથી શું? ત્યારે તારો વારો આવી ગયો નહીં? તારો વારો આવે નહીં. શ્રેયાંશભાઈ અમારે ચાય બટર ખાય છે. એન ભાઈ અમારે ગરમ ખીચડી ખાય છે. ખાઈ ગયો ને? ખાઈ ગયો હે? મોકલી જોતા શિરામણ કરે છે. ચાલો આપણે પણ નાસ્તો કરી લઈ. દેશી ડાઇનિંગ ટેબલ તૈયાર થઈ ગયો છે. નાસ્તો કરી લઈ. ગોદડો પાથરવાની તૈયારી થાય છે.
રામ પાથરવાનું પછી એ ઉપર તો ગપ્પા પાથરવાનો હોય પણ આ એક તો નવો કવર ચડાવવાનું છે આ ગોદડા ઉપર, તો એ નીચે પાથરી એના ઉપર આ ગોદડો પાથર્યો છે. જોઈએ હવે કઈ રીતે પ્રક્રિયા કરી ને આ જૂના ગોદડામાં નવો કવર કઈ રીતે ચડાવે છે. ઉપર બોલો. ઉપર પથરાઈ ગયો આવી રીતના ઉથલાવાનું. આમ ઉથલાય આવી જાય ઉપર કવર છે, આમાં કેમ ચડી જાય ઉથલાય? ઉથલાય કવર હવરો થઈ જાય. સારું લ્યો. આવું કેને શીખડાયું તને? માય હા, વીટીને પછી હવે શું કરવાનું? થઈ ગયો રવા પૂરો. વારી નાખ. વારીને પછી ભણાવવા મંદિર જાય વારી પછી શીખવા તો પડે ને આમાં કરી. પછી આમ કરી નાખવાનું. પછી પકડવાનું. તો ગોદડાને આજ નવા કપડાં પહેરાવાના છે, તેની તૈયારી ચાલુ છે. હવે પકડવો પડશે. તો જોઈ શકો છો જૂના ગોદડા ઉપર કવર ચડાવી દીધું છે. હવે ઉપર સેવા ભરવાની. જોઈ શકો છો જૂનો ગોદડો છે એના ઉપર નવો કવર આવી ગયો છે. હવે સેવા ભરવાના થશે. તો અમારા ઘરની બારે સેલરી રસ આવી ગયો છે. હે? તાર મમ્મી લેવા ગઈ છે. તો હંસા સેલરી રસ લઈને આવે છે રે. હેપી બપોર. હેપી બપોર ના કહેવાય તો શું કહેવાય? એન ભાઈ અહીંયા સેલરીનો રસ પીએ છે રે મજાથી. થોડોક પી ગયો થોડોક પી ગયા. મજા આવી ને? કેવો મીઠો હે? એક નાનકો બાલીને મોટો બાલીને બે કેમ વટે હે? કેટલાક પોગ્યા તમારો ગોદડો? ક્યાંથી ઉપડી જાય? એક બાજુ ગોદડો ચાલુ છે ને એક બાજુ ફાઇટિંગ ચાલુ છે છોકરાની. એક બાજુ આપણે ભાણીની ચીરી નાખી છે, એક હરાકો, બીજો હરાકો ચીરાઈ જાય એટલે બેસી જાય વણવા. એક ભાણી આજ બેઠી છે ને આજ બેહાડવાની હતી, પણ આજે વળી તેદુનવારે આજે લાઇટ ગઈ છે, જેની લાઇટ આવી છે, પંખા ફરતા નથી રહ્યા.
સાંજના 5 વાગી ગયા છે ને છોકરા મસ્તી કરે છે રહ્યા. એક બાજુ ગોદડો થાય છે રી. આપણે ભાંજણી ચીરીને થોડીક વાર લીંબુના સાંઈ નીચે બેસી ગયા છે. હે બતાવો શું લે? લોલીપોપ તો તારો ક્યાં? આજે ગુલાબી લોલીપોપ કેવો મસ્ત છે યાર. ચડ ચડ જલ્દી આરામથી ખાજો. હું જાઉં કામ કરવા. ના એ ખાવ રહ્યા તમે. પાણી આવે છે, પાણી બંધ કરતો. નડાયા નડ. અત્યારે ના નવા દી હાથમાં ને તારે નાજો. હા હા ખાઈ નહીં. હજુ અહીંયા સૂરજ આમ અંદર નીચે જતો રહે ને અહીં થઈ જાય ને ત્યારે નાવાનું તારે. હો હે એમ કહેતો તું? હવે સમજ્યો હું તો. તેમ તારે સમજાવવો જોઈએ ને હરખે મને કે શું કહેશો રહ્યો. હે તો તારે બોલાવા જોઈએ ને આમ રાડ પાડીને. એમ હતો હું તો નળ બંધ કરવા ગયો હતો ને. સાંજે 6 વાગી ગયા છે ને હવે આપણે લૂમ પર બેસી ગયા છીએ તૈયાર કરી. અને ભાઈની બેસાડવાનું ટાર્ગેટ છે આપણું. લાઇટ બાકી કંટાળો કરે છે. લાઇટ ડીમ છે એકદમ, પંખા ફરતા નથી. રમેશભાઈની ખમીર ગયા હતા તો રમેશભાઈ આવી ગયા છે ખમીરથી. માલ મંગાવ્યો હતો, માલ લઈ આવ્યા છે. તો ચાલો આપણે લઈ લઈએ થેલો. માલ લઈ આવ્યા છે ને? માલ લાલ છે. ઢેરા ઢેરા સકડી વરે હેરી. હવે એ તો વહેલા વરી હે ખમીર વાળા. ચાલો હવે બજારમાં જઈ જઈએ. કાલે દેણું મૂકીએ તો આજે દેણું લેવા જવાનું છે. બજારમાં દેણું લેતા આવી. તો દેણું લઈ લીધો છે આપણે ચક્કીએથી. તો આ ધોઈ અમારે મસ્ત મજાનું ગામ છે ને એ બધી જરૂરિયાતની વસ્તુ અહીંયા મળી રહી છે. અત્યારે લગ્નગાળો છે તો ચહેલ પહેલ વધારે દેખાય છે. તો આપણે નીલકંઠ સુપર માર્કેટની વિઝિટ કરી લઈએ. છોકરો નાહી ધોઈને તૈયાર થઈ ગયા? ભૂકા નથી, જાઓ ખાઓ. ભૂકા નથી તો આ બધા હાજા એમ કરી ના દેખાય. તોડીને જોવાના હોય. હાલો હાલો માં તોડી દીધા. હા શું બર્ગર બનાવ્યો? ચોરાની ફરી બીટાય છે અમારા ઘરે. ચોરાની ફરિયાનું શાક બનાવવાનું છે. ખાલી બટેકા મિક્સ. ખાલી ફરી હું ભાવે તમને? હે ભેગી બટેકા હોય તો ભાવે ને? એમ જમવા જવાનું આયુષ ના કરે. શું ના કઈ ગયા જમવા? हम तो वो मोटू बर्गर किसकी कार आज निकलने वाली है ये अभी कहीं कार है तो पूछेगी क्या तुम पूछ गए क्या करने वाली है? ये कार ये पूछने वाली यही पूछने वाली है पूछ गए कार. मोटा बर्गर किसने बनाया? मैंने. किसकी कार पूछने वाली है? ऐसा है શું થયું? यार मैं तो दाना खा लिया था ये बिल्कुल खट्टा लगा खट्टा. कैसा था दाना? मेरा तो खट्टा था. बिल्कुल खट्टा था? हाँ. तो दूसरी बार क्यों खा रहा है? बिल्कुल खट्टा था तो क्या नहीं खट्टा तो हाँ खट्टा तो
क्या भाई आपको क्यों हंसी आ रही? इसका तो मुंह गरम हो गया. તો 8:30 વાગી ગયા છે ને નાઈને આપણે આવી ગયા છે. ટાંકાનું પાણી આમ તો બહુ ઠંડો હોય છે. સિમેન્ટનો ટાંકો છે એટલે ટાંકાનું પાણી બહુ ઠંડો હોય છે. પણ અત્યારે ઠંડો પાણી હોય એટલે બહુ મજા આવે, કેમ કે ગરમી એકદમ એવી હોય છે તો ઠંડા પાણી બહુ મજાનું લાગે છે. એવી રીતે ઘણી વખત શિયાળો હોય કે પછી શિયાળો જતો હોય ને ઉનાળો હજી આવ્યો ન હોય એવા ટાઈમમાં પણ આ ઠંડો બહુ પાણી ઠંડો લાગે છે. તો હરેક વસ્તુના પ્લસ માઇનસ હોય જ છે. તો અહીંયા સમજવાની વાત એ છે કે હર વસ્તુની પ્લસ માઇનસ હોય છે. તો ક્યારે કોઈ વસ્તુનો અફસોસ ન કરો કે કોઈ વસ્તુની જલન ન કરો સામે કે આ મને આવું મળ્યું છે લાઈફ, કે મને આ વસ્તુ આમ મળી છે, કે સામેવાળાને કે બીજા કોઈને સારું મળ્યું છે. તો દરેક વસ્તુના પ્લસ માઇનસ હોય જ છે. સમજવાની વાત અહીંયા એ છે કે જે તમારા કણે જે છે કે તમારા ભાગમાં જે આવ્યું છે, અહીંયા ભાગની વાત કરું. ઘણા વ્યક્તિ ભાગમાં માંડે ન માંડે એના વિશે ભાગ વિશે પણ આપણે ચર્ચા કરશું. પણ અહીંયા સમજવા માટે ખાલી એમ કહું છું કે જે તમારા હકનું છે કે તમારા ભાગમાં જે આવ્યું છે એ વસ્તુમાં તમે પ્લસ જોઈ લો ને તો તમે સુખ શાંતિ ને ખુશીનું જીવન જીવશો અને હેપીનેસ તમારા કારણે રહેશે. અને જો એમાં તમે માઇનસ જોશો તો દુઃખી જીવન જીવશો. પ્લસ માઇનસ તો બધી વસ્તુમાં છે એટલું સમજી લો. બાકી તમે જો તમારા કણે જે છે તમારો જે છે એમાં પ્લસ જોઈ લો તો હેપીનેસ છે, અને એ વસ્તુમાં તમે માઇનસ જુઓ તો દુઃખ છે. તો સુખ દુઃખની પરિભાષા તો આપણે કરતા જ રહેશું જીવનમાં. જેમ જેમ આપણે જેમ જેમ વિડીયો બનશે એમ સુખ દુઃખની પરિભાષા તો કરતા જ રહેશું, કેમ કે જીવનમાં સુખ દુઃખ એ કઈ રીતે આપણે જીવનમાં હેપીનેસ મેળવવી એના વિશે ચર્ચા કરતા જ રહેશું. કે મારો પ્રિય વિષય એ લાઈફને સમજવું અને સુખી જીવન કેવું જીવવું એ છે. તો એના વિશે આપણે ચર્ચા કરતા જ રહેશું અવારનવાર. તો ચાલો હવે જમવાનું પણ ટાઈમ છે, જમવાનું રખાય છે રહ્યું. હજી નવા આવે જ હશે એટલે થોડો ટાઈમ છે જમવાનો, તો એ નહીં આવે પછી જમી લઈએ. 10:15 વાગી ગયા છે ને થાક લાગ્યો છે. થાક્યા પણ થઈને નીંદર પણ આવે છે. આજે આ ભાંજણી બેસાડવાની હતી પણ લાઇટના અભાવના કારણે રહી ગઈ છે. તો સાંજે બજારમાં પણ જવાનું થયું હતું અને નીંદર પણ આવે છે ને વ્લોગની એડિટિંગ પણ હજી કરવાની બાકી છે, એડિટિંગ કરવી પડશે. એન ભાઈ તો આપણે સૂઈ ગયા છે, એ તો જમીને ડાયરેક્ટ સૂઈ જાય. શ્રેયસભાઈ હજી જાગે છે, નીંદર આવતી નથી. તો ચાલો આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બાય બાય.